બરાબર. કેમિસ્ટ્રી માટે થોડાક જે બેઝિક વસ્તુ કઈ આપણે તો તત્વો ધોરણ 9 માં કદાચ તમે ભણ્યા હો તો ભલે, ન ભણ્યા હો તો આવડ લેવાની. આપણે 1 થી 30 તત્વો યાદ રાખવા પડશે, 1 થી 30. એના સિવાયના 12-13 આવશે હું કરાવીશ ત્યારે આગળ કઈ રીતે યાદ રાખવા, શોર્ટકટ ટ્રીક હોય આ બધું આપણે અહીંયા જોઈ લેવાનું. સૌથી પહેલા તત્વનો નંબર, પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક આપણે અને સેટિંગ કરવાથી બોર્ડનું બેકગ્રાઉન્ડમાં નીચે લઈ તો મજા આવે. 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 8 9 એક પ્રમાણે ક્રમાંક. હવે આની શોર્ટકટ અહીંયા લખશું આપણે, શોર્ટકટ કી કઈ રીતે યાદ રાખશું? હા ઈ લી બે બો કા ના ઓ ફ ની. હા હેલી બેબો કાના ઓફની. આમ લાઈન થી વાંચી રાખો ઘડી ઘડી એટલે યાદ નહીં. પછી અહીંયા લખશું આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સંજ્ઞા. આના વગર ભેગું થાય નહીં. 10માનું કેમિસ્ટ્રીમાં આના વગર ભેગું થાય નહીં. તો હા એટલે એચ, એચ એનો કરતા હા એટલે ખાલી એચ. લી એટલે એચ ઈ, ઈ એટલે એચ ઈ. લી એટલે તો દેખાય છે, આમ હસવાય તો એલ આઈ, બરાબર. બે એટલે બી ઈ, દેખાય બે, બે એટલે બી ઈ. બો એટલે ખાલી બી, ઓ નો કરતા. કા એટલે ખાલી સી, ના એટલે ખાલી એન, ઓ એટલે ખાલી ઓ, ઓ એટલે ઓ, ફ એટલે ખાલી એફ, અને ની એટલે એન અને ઈ. હવે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોય તો યાદ રાખો ક્યારેક ક્યારેક સંજ્ઞામાં તકલીફ પડે. ઇંગ્લિશ મીડિયમને બહુ વાંધો ન હોય, કારણ કે એના સ્પેલિંગ જ આપતું હોય, સ્પેલિંગ એના તરત યાદ થઈ જાય. હવે આપણે જોવાના નામ જોવાના નામ. તો નામ માટે વ્હાઇટ પેન લઈ. હા એટલે હું તો નામ વચ્ચે હા એટલે હાથે ચાલુ થતું હશે, હાઇડ્રોજન. તો હી એટલે ઈથી ચાલુ છે, હિલિયમ. હિલિયમ તમે ધોરણ 9 માં રુથરફોર્ડ દાદાના એક્સપેરિમેન્ટમાં જોઈ ગયા છે, હિલિયમ પોતે. લી એટલે લિથિયમ. બે એટલે બેરિલિયમ, બેરિલિયમ. બો એટલે બોરોન. કા એટલે કાર્બન. ના એટલે નાઇટ્રોજન. ઓ એટલે ઓક્સિજન, આપણો પ્રાણવાયુ એટલે ઓક્સિજન. ફ એટલે ફ્લોરિન. અને ની એટલે નિયોન. એટલે નિયોન લાઈટ તમને ખબર છે યાની 1 થી 10 થઈ ગઈ. આનો સ્ક્રીનશોટ કે જે લેવો લઈ લેજો, આ ગોખી નાખવાના છે બધા. હવે આગળ વધશું 11 થી 20 માં. અહીંયા જે ડાયરેક્ટ લખ નાખ 11 12 13 14 15 16 17 18 19 20. બરાબર. નામ પછી હું લખ્યું હતું સંજ્ઞા, આ શોર્ટકટ અને સંજ્ઞા. તો ની પછી અહીંયા આવશે 100, 100 में 80 પોઝ, 100 में 80 પોઝ, બરાબર. પોઝ આપતો ને તો 100 में 80 પોઝ ક્લો આર ઓકે. 100 में 80 પોઝ ક્લો આર ઓકે. તો 100 એટલે પછી હું લખ્યું તો આપણે સંજ્ઞા પછી નામ. હવે બધી સંજ્ઞા લખો. 100 એટલે સોડિયમ એટલે Na, એટલે પીળો. કેમ આમ થયું? Na સોડિયમ. મેગ્નેશિયમ એટલે Mg. એલ્યુમિનિયમ A એટલે એલ્યુમિનિયમ Al. C એટલે Si સિલિકોન, દેખાય Si. O એટલે ફોસ્ફરસ, હા યાદ રાખો O એટલે ફોસ્ફરસ. S એટલે સલ્ફર એટલે પોઝ. ક્લો એટલે Cl. R એટલે A. O એટલે K. આમાં ખાસ ધ્યાન રાખો, આમાં ધ્યાન રાખવાનું, આમાં ધ્યાન રાખવાનું. O એટલે K થાય, P નથી થતું પાછું. 100 એટલે S ને 100 એટલે Na થાય, ઊંધું થાય પાછું. K એટલે Ca. બરાબર. હવે આના નામ જોવાના. 100 એટલે Na એટલે સોડિયમ, એને 100 એટલે સોડિયમ. મે એટલે મેગ્નેશિયમ, બરાબર. વિડિયો આવડે જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટી સફેદ રંગની આપણે આવશે. Al એટલે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ તો તમને બધાને ઘરે હોય જ છે, ખબર જ છે. Si એટલે સિલિકોન. મોબાઈલ નો ટ્રાન્સપેરન્ટ કવર આવે ને ફોન, એ સિલિકોન નામ. P એટલે ફોસ્ફરસ. ફોસ્ફરસ નું કોઈ F નો કહેવાય, બરાબર. Pf થાય ફો એટલે. S એટલે સલ્ફર. ક્લો, ક્લોરીન. ક્લોરીન નો ભાઈ ક્લોરીન, એવું ને આગળ ક્લોરીન. R એટલે આર્ગોન. નિયોન નો ભાઈ આર્ગોન. O એટલે પોટેશિયમ. K એટલે કેલ્શિયમ. હાડકામાં કેલ્શિયમ હોય, દાંતમાં કેલ્શિયમ, બધું કેલ્શિયમ. તો 11 થી 20 તત્વો ખાસ તમારે યાદ રાખવા. બરાબર. સ્ક્રીનશોટ જે હોય વિધિ કરી નાખવાની.
આગળ 21 થી 30 તમે કેમ લાઈન માં આવ્યું? 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. શોર્ટકટ ટ્રીક તો યાદ રાખવાની. શક્તિ શક્તિ વકર શક્તિ વકર્મન ત્રિકો નિકુંજન જન હું કેમ કીધું મને ખબર છે. નિકુંજન નિકુંજ યાદ રાખો તો હાલ. શક્તિ વકર્મન ત્રિકો નિકુંજન. તો હવે સંજ્ઞા અને ખાસ સંજ્ઞા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બીજું બધું નો થાય. સક તો એસ સી શક્તિ એટલે ટી આઈ શક્તિ. વ એટલે ખાલી કર એટલે સી આર શક્તિ વગર. મન એટલે ખબર છે એમ એમ દેખાય છે એમ. પી એટલે એફ ઈ કામનું. કો એટલે સી ઓ સી મોટો ઓ નાનો એટલે કો. ની એટલે એન આઈ. કુ એટલે સી યુ અને ઝન ઝન હું એટલે ઝેડ તો ઝેડ એટલે આપણને ઝ કરે બોલાય નહીં ઝિંક. હવેનું નામ સ્કેનેડિયમ. આનું નામ ટાઇટેનિયમ કે તોય ભલે તમે. બહુ મજા આવે તો ટાઇટેનિયમ કે. વી એટલે વનેડિયમ. સી આર ક્રોમિયમ. તમે ધોરણ 8 માં જોઈ ગયા છે ક્રોમિયમ. એમ એન મન એટલે મેંગેનીઝ. મન એટલે મેંગેનીઝ. મેગ્નેશિયમ નો ભાઈ મગ મન બે ભાઈ મગ અને મન. આપણે આગળ વિજ્ઞાન બધું આવવાનું છે મગ મન બધું. એફી એફી એટલે ફેરસ. એફી એટલે ફેરસ બને. એનું નામ યાદ રાખશું આયરન. ખાસ આયરન આર્યન નથી. આયરન આર્યન ની. કો એટલે કોબાલ્ટ. ની એટલે નિકલ. બરાબર નિકલ એ નિકલ. કુ એટલે કોપર. કોપર ના બધા કોપર એટલે તાંબુ. તાંબુ તો ખબર જ યાસી. ઝિંક એટલે ઝેડ એટલે ઝિંક. ઝિંક એટલે જસ તો ગુજરાતીમાં જસ જ કહેવાય. કોપર એટલે તાંબુ આપણે કહીએ. આયરન એટલે લોટ. 21 થી 30 થઈ ગયા. તો ખાસ એટલે આપણે ગોખવા પડશે. શું કરવું છે ગોખશું આપણે. 1 થી 10 તો જો હાઈલી બેબોકાના ઓફરની હાઈલી બેબોકાના ઓફરની સોમે એસી પોઝ ક્લોવાર કે સોમે એસી પોઝ ક્લોવાર કે એમ જ રાખ. પોઝ આપતો ને સોમે એસી પોઝ 100 જણામાં 80 પોઝ ક્લોવાર કે શક્તિ વગર પીકો નથી. એમાં આપણે આ ત્રણનું લગભગ લગભગ કઈ કામ આવતું નથી. 21 થી 23 નું કઈ આપણે કામ આવશે બાકીના આપણે ખાસિયત રાખવું પણ તો યાદ રાખીએ. હવે આના